5, 10, 15 નો લઘુત્તમ સામાન્ય અવયવ એલસીએમ શોધવાનો કીધો છે. લસાઅ, એલસીએમ નો મતલબ લસા. તો જુઓ 5, 10 અને 15 બધાથી જે છે આના બધાથી ભાગી શકાય એવો આંકડો કયો છે? તો 15 થી ભાગી શકાય એવો આંકડો જે છે 30 છે અને 60 છે. એટલે 50 અને જે છે આ 40 તો આવશે નહીં. બીજું કે 15 થી અને 10, 5 આમાં નાનામાં નાનો કયો છે? તો 30 છે. એનો મતલબ કે આપણો એલસીએમ જે છે 30 છે. બાકી તમે એલસીએમ શોધી શકો, પણ સિમ્પલ આપણે 30 જવાબ આવે. પછી છે તમને એચસીએફ શોધવાનું કીધું છે. 36, 38 અને 60 નો મહત્તમ સામાન્ય અવયવ તમારે શોધવાનો છે. આ ત્રણેય સંખ્યાને ભાગી શકે એવી સંખ્યા કઈ છે? તો જુઓ આ 60 છે ને 16 વડે ના ભાગી શકાય, બરાબર, 14 વડે તો ભાગી જ ના શકાય. તો હવે 12 છે ને 18 છે. તો જુઓ 12 તરી 36, બરાબર, પછી 12 ચોક 48 અને 12 પંચા 60. એનો મતલબ કે નાનામાં નાનો જે છે કયો છે ભાઈ? મહત્તમ સામાન્ય અવયવ જે છે 12 છે. તો અહીંયા તમારો એચસીએફ શું આવશે? એ આવશે, બરાબર. એચસીએફ શું આવશે? એ આવશે. પછીનો ક્વેશ્ચન છે કે ભાઈ 3/5 ગુણ્યા 10/9. તો અહીંયા ભાગ ચાલશે 3 તળી 9 અને અહીંયા 5 દુ 10, એટલે કે 2/3 આનો આન્સર છે. 2/3 ઓપ્શન નંબર ડી સાચો જવાબ બને છે. પછીનો ક્વેશ્ચન છે કે આમાં જે છે કોનું મૂલ્ય વધારે છે? 2/3 છે અને આ બાજુ જે છે 4/9 છે. ચલો આમાં જે છે એક તો તમે વિચારી શકો કે ભાઈ 3ના અડધા જે છે એના કરતાં વધારે છે અને 9ના અડધાથી જે છે આ ઓછા છે, તો એનો મતલબ કે આ મોટું છે. બીજું એક કામ કરી શકાય કે બંનેને સરખા કરીએ તો આના ઉપર જે છે 3 વડે ઉપર ગુણીએ છે, 3 વડે નીચે ગુણીએ છે અને આ જે છે 4/9 થઈ છે. તો આ જુઓ 3 દુ 6 થઈ ગયા, નીચે 9 થઈ ગયા, આ 4 થઈ ગયા, 9 થઈ ગયા. એનો મતલબ કે અંશ કોનો મોટો છે? તો 6 મોટો છે. તો આપણો આ જે છે, બરાબર, આ અવયવ જે છે મોટો થશે, એટલે કે 2/3 જે છે અહીંયા મોટો થશે. પછીનો ક્વેશ્ચન છે કે 0.123 1, 2, 3, 4 ગુણ્યા 1000. તો આના 3 જે છે શૂન્ય જશે, તો 1, 2, 3 એનો મતલબ કે 123.4 આપણો જવાબ આવશે. કેટલો આવશે? 123.4. ઓપ્શન નંબર બી સાચો જવાબ બને છે.